નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભારત સાથે દુશ્મની કરવી આ દેશને ભારે પડી, આના વિશે વિગતથી વાત કરીએ તો ભારત સાથેના સંબંધો બગાડ્યા બાદ માલદીવને મોટું નુકસાન થયું છે। આ વર્ષના પ્રથમ 3 મહિનાના ડેટા અનુસાર માલદીવ જનારા ભારતીય પ્રવાસીની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે। આંકડાઓ અનુસાર વર્ષ 2023માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 56,000 ભારતીય પ્રવાસીએ માલદીવની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2024માં આ સંખ્યા ઘટીને માત્ર 35,000 થઈ છે। માત્ર 3 મહિનામાં 38% મોટો ઘટાડો નોંધાયો છે। એના પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાન સરકારે ભારત સાથે સંબંધો સુધારવા જોઈએ, આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનનો વેપારી વર્ગ તેના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફથી ઘણો નારાજ છે। તેઓ કહે છે કે દેશની આર્થિક અને રાજકીય સ્થિતિ સારી નથી, તેમના માટે વેપાર કરવો લગભગ અશક્ય બની ગયો છે। વેપારીઓની માંગ છે કે શાહબાઝ સરકાર ભારત સાથે વાતચીત શરૂ કરે અને જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે સહયોગ કરે, જેથી પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જળવાઈ રહે। એના પછીના મહત્વના સમાચારમાં સોનું 8,489 રૂપિયા મોંઘું થયું, આના વિશે વિગતથી જાણીએ તો છેલ્લા 3-4 મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું 8,489 રૂપિયા મોંઘું થયું છે। 1 જાન્યુઆરી 2024ના સોનું 63,352 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે 71,841 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 1 જાન્યુઆરી 2024ના રોજ ચાંદી 73,395 રૂપિયા હતી, જે હવે 80,576 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। એના પછીના મહત્વના સમાચારમાં રણી તળાવ દુર્ઘટના કેસમાં ભોગ બનનારા પરિવારે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરી, આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના રણી તળાવ દુર્ઘટના કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનાવણી ચાલી રહી છે। હવે એના પર વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે। આ અરજી દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ કરી છે। પરિજનો દ્વારા કરાયેલી અરજીમાં કોટિયા પ્રોજેક્ટ્સ, ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ અને સનરાઈઝ સ્કૂલને પક્ષકાર તરીકે જોડવાની માંગ કરવામાં આવી છે। આ બોટ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા। ત્યારબાદના મહત્વના સમાચારોમાં ભયાનક દ્રશ્યો અને ભારે તબાહી વિશે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું છે। વાવાઝોડું અને ભારે વરસાદને કારણે દિબાંગ વેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે। અહીં નેશનલ હાઈવે 33નો એક ભાગ પણ ધોવાઈ ગયો છે। દિબાંગ વેલી ચીનને અડીને આવેલો વિસ્તાર છે। હાઈવેનું ડિસ્કનેક્શન પણ ચિંતાનું કારણ છે, કારણ કે તે જિલ્લાના લોકો અને ભારતીય સેના માટે લાઇફલાઇનથી ઓછું નથી। ચીનની સરહદ સુધી પહોંચવા માટે આ સેના આ માર્ગનો ઉપયોગ કરે છે। એના પછીના મહત્વના સમાચારોમાં પેપર લીક મામલે કમિટીની રચના કરાઈ, આના પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્ટર 4ના પેપર લીક થવા મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે। દિનેશ ત્રિવેદીની ટીમ પેપર મોકલવાથી માંડીને પ્રશ્નો લીક થયા ત્યાં સુધીની તમામ વિગતોનો અભ્યાસ કરશે। કમિટી એક રિપોર્ટ તૈયાર કરશે, રિપોર્ટના આધારે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીને અસર થતી હોય પરીક્ષા ફરી વખત પણ લેવાય તેવી શક્યતા છે। ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મરી મસાલા ખરીદતા પહેલા સાવધાન, આના વિશે વિગતથી વાત કરીએ તો સુરતના લોકો માટે ચોંકાવનારા સમાચાર છે। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અનેક સ્થળેથી મરી મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે સેમ્પલ ફેલ સાબિત થયા છે। જો તમે મરી મસાલા ખાવાના શોખીન હોય કે ખરીદતા હોય તો ચેતી જજો। મહાનગરપાલિકાની ટીમે 17 જગ્યાએથી નમૂનાઓ એકઠા કર્યા હતા, તેમાંથી જલારામ મસાલા, જયબુટ ભવાની મરચા ફાર્મ અને ગુરુકૃપા મસાલાના સેમ્પલ ફેલ સાબિત થયા છે। ખુલ્લેઆમ વેચાતા મરી મસાલા ગુણવત્તા યોગ્ય ન હોવાથી મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રેલવેનો પાણી મામલે મહત્વનો નિર્ણય, આના વિશે વિગતથી વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। પાણીનો બગાડ અટકાવવા માટે રેલવે વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં મુસાફરોને હવે મુસાફરી દરમિયાન માત્ર 500 mlની એક રેલ નીર પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલ મળશે। પાણી બગડતું હોવાથી હવે અડધો લીટર જ પાણી આપવામાં આવશે। ખાસ કે ફરી તમારે પાણીની જરૂર પડે તો તમારી માંગણી પર ફરી એક 500 mlની બોટલ પણ આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતના 2 વિદ્યાર્થી 100માંથી 100 ગુણ લાવ્યા, આના વિશે વિગતથી વાત કરીએ તો જી મેન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં 56 વિદ્યાર્થીએ 100માંથી 100 ગુણ મેળવ્યા છે। આ યાદીમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ પણ સામેલ છે। હર્ષલ કાનાણી અને મિત પારેખ ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા છે। કુલ 12.57 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। આ પરિણામમાં છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। કુલ 13 ભાષાઓમાં આ પરીક્ષા લેવામાં આવી હતી। એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે
આ પરીક્ષા લેવામાં આવે છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે ઘરે બેઠા આ સેવા મેળવી શકશો। આના પર નજર કરીએ તો હવે તમે ઘરે બેઠા જ IRCTCના માધ્યમથી ભારતના કોઈપણ રેલવે સ્ટેશન માટે જનરલ તેમજ પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકશો। વર્તમાનમાં કોઈપણ મુસાફર સ્ટેશનથી વધુમાં વધુ 20 કિલોમીટરના અંતર સુધી મુસાફરી કરવા જનરલ ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકતો હતો। હવે આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે। વધુમાં અનરિઝર્વડ ટિકિટ મેળવવા માટે મુસાફરોએ લાઇનોમાં ઊભું રહેવાની જરૂર નહીં પડે, તે સરળતાથી મોબાઈલ દ્વારા બુક કરી શકાશે। એના પછીના મહત્વના સમાચારમાં રેલવે મુસાફરો માટે રાહતનો નિર્ણય। આના પર નજર કરીએ તો ભારતીય રેલવેએ મુસાફરો માટે રાહતનો નિર્ણય લીધો છે। હવેથી IRCTC વેબસાઇટ પરથી બુક કરેલી વેઇટિંગ અને RSC ટિકિટો રદ કરવા પર મોટી રકમ કપાશે નહીં। હવે માત્ર 60 રૂપિયા કેન્સલેશન ફી તરીકે વસૂલવામાં આવશે। અત્યાર સુધી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ તે ટિકિટ કેન્સલ કરી નાખતું હતું અને ટિકિટની રકમનો મોટો ભાગ સર્વિસ ચાર્જ તરીકે કાપવામાં આવતો હતો। એના પછીના મહત્વના સમાચારમાં સૈન્યમાં ધર્મને આધારે વસ્તી ગણતરી। આના પર નજર કરીએ તો રક્ષામંત્રી રાજનાથસિંહે મોટો આરોપ લગાવતા કહ્યું કે વર્ષ 2006માં કોંગ્રેસે દેશના સશસ્ત્ર દળોમાં ધાર્મિક આધાર પર વસ્તી ગણતરીની ભલામણ કરીને તેનું વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો હતો। કોંગ્રેસે તે સમયે પોતાના મેનિફેસ્ટોમાં લઘુમતીઓ માટે અનામતની વાત પણ કરી હતી। કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો આપણા સમાજને વિભાજિત કરવા જઈ રહ્યા છે। આ પાર્ટીએ દેશને ધાર્મિક આધાર પર વેચ્યો છે અને તુષ્ટિકરણ કર્યું છે। એના પછીના મહત્વના સમાચારમાં ભારતીયો માટે BA છે એટલે કે ભા કોડવાળા ફૂટવેર। આના પર નજર કરીએ તો ફૂટવેર કંપનીઓ હવે ભારતીયોના પગ પ્રમાણે ફૂટવેર બનાવશે। આ માટે BA છે એટલે કે ભા એટલે કે ભારત કોડનો ઉપયોગ કરવામાં આવશે। હાલમાં ફૂટવેર યુરોપિયન અને અમેરિકન લોકોના પગ અનુસાર બનાવવામાં આવે છે, પરંતુ ભારતીયોના પગ પહોળા છે। ઓનલાઈન ઓર્ડર કરાયેલા 50% ફૂટવેર કદની સમસ્યાને કારણે પરત કરવામાં આવી રહ્યા છે। આવી સ્થિતિમાં કંપનીઓ વર્ષ 2025 સુધીમાં ભા કોડ સાથે ફૂટવેર બનાવશે, જો કે તેને BIS તરફથી માન્યતા મળવાની બાકી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં જીઓ વિશ્વની નંબર 1 કંપની બની। આના વિશે વિગતથી વાત કરીએ તો એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ ચીનને પછાડીને નંબર 1નો તાજ હાંસલ કર્યો છે। જીઓ ડેટા ટેરિફ વપરાશના મામલે ચીનના ચાઇના મોબાઈલને પછાડીને વિશ્વની સૌથી મોટી મોબાઈલ ઓપરેટર કંપની બની ગઈ છે। જીઓ વિશ્વનું બીજું સૌથી મોટું 5G સબસ્ક્રાઇબર છે। રિલાયન્સ જીઓ વૈશ્વિક સ્તરે બીજા નંબરનો સૌથી મોટો 5G ગ્રાહક આધાર 1.8 મિલિયન ધરાવે છે। એના પછીના મહત્વના સમાચારોમાં હીટવેવને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો। આના વિશે વિગતથી વાત કરીએ તો આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગે આગોતરા પગલાં લીધા છે। હીટવેવના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સરકારે નિર્ણય લેતા શાળાનો સમય સવારે 7 થી 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે। આ સાથે ઓપન વર્ગો પણ નહીં લેવા માટે શાળાઓમાં સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉનાળાની ગરમીમાં જળાશયો સુકાયા। આના વિશે વિગતથી વાત કરીએ તો ઉનાળાના આકરા તડકામાં જળાશયોના સ્તર ઘટ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તર ઘટ્યા છે। ગુજરાત રાજ્યમાં કુલ 200 જળાશયોમાં 45.56% પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે સરદાર સરોવરમાં 50.33% પાણીનો જથ્થો બચ્યો છે। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 25% પાણીનો જથ્થો બચ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 34.13% અને કચ્છના જળાશયોમાં 38% પાણીનો જથ્થો સચવાયેલો છે। મધ્ય ગુજરાતના ખેડામાં જળાશયો ખાલી થતા ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતની નદીઓમાં ભયંકર પૂર આવશે। આના વિશે વિગતથી વાત કરીએ તો ગરમી અને ઓછા તાપમાનને લઈને ઇસરોએ ચિંતા વ્યક્ત કરી છે। તેમણે કહ્યું કે વધતા તાપમાનના કારણે ઉત્તર ભારતમાં હિમાલય પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે। જો આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે તો ગ્લેશિયરમાંથી બનતા સરોવરના કદમાં વધારો થશે, જે ભારતની નદીઓમાં પૂર લાવવા માટે ઘણું જ પૂરતું છે। ભવિષ્યમાં આવી સ્થિતિ ઊભી થવાની ઘણી શક્યતાઓ છે। એના પછીના મહત્વના સમાચારમાં વર્ષ 2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર બન્યા। આના વિશે વિગતથી વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઇસિસમાં કહ્યું છે કે વર્ષ 2023માં 59 દેશોમાં લગભગ 28.2 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરવા માટે મજબૂર થયા હતા। ગાઝા પટ્ટીમાં સૌથી ખરાબ સ્થિતિ છે। આ ઉપરાંત દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા અને માલીમાં હજારો લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે। આ રિપોર્ટ અનુસાર ભૂખમરાની આ સ્થિતિ રાજકીય અસ્થિરતા અથવા કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આવી છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારના આદેશ બાદ લેવાયો આ મોટો નિર્ણય. આના વિશે વિગતથી વાત કરીએ તો હિન્દુસ્તાન યુનિલિવરે હેલ્થ ડ્રિંક કેટેગરીમાંથી હોર્લિક્સ બ્રાન્ડ નામ હેઠળનું તેનું જાણીતું પીણું હટાવી દીધું છે અને તેને ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિંક્સ તરીકે લેબલ કર્યું છે. ગત વર્ષે બોર્નવિટામાં ઉચ્ચ ખાંડની સામગ્રી સાથે સંબંધિત એક વિડીયો વાયરલ થયા પછી આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આના પર 10મી એપ્રિલે સરકારે આરોગ્ય પીણાની શ્રેણીમાંથી તમામ ડેરી અને માલ્ટ આધારિત પીણાને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. એના પછીના મહત્વના સમાચારમાં પોલીસ ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચના. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,472 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પીએસઆઈની ભરતી માટે અત્યાર સુધી 8.63 લાખ અરજી આવી છે, જેમાંથી 7.11 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. હજી 1.5 લાખ અરજી કન્ફર્મ થવાની બાકી છે. ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જલ્દી પોતાના ડોક્યુમેન્ટ્સ અપલોડ કરે. હાલમાં રોજની 25,000 જેટલી નવી અરજીઓ આવી રહી છે. એના પછીના મહત્વના સમાચારોમાં ગાયના દૂધમાં મળ્યો બર્ડ ફ્લૂનો ઘાતક વાયરસ. આના વિશે વિગતથી વાત કરીએ તો નિષ્ણાંતો H5N1 બર્ડ ફ્લૂને લઈને ખૂબ ચિંતિત છે. જો તેમનું માનીએ તો આ રોગ કોવિડ કરતાં વધારે જોખમી બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એટલે કે WHO જણાવ્યું છે કે તાજેતરમાં બીમાર પ્રાણીઓના કાચા દૂધમાં H5N1 બર્ડ ફ્લૂ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વાયરસ દૂધમાં કેટલો સમય જીવી શકે છે. પહેલીવાર આ રોગ ગાયોમાંથી માણસોમાં ફેલાયો છે, જેથી દૂધને ઉકાળીને પીવું વધારે સલામત છે. એના પછીના મહત્વના સમાચારમાં 6,000 કર્મચારીઓની છટણી કરશે ટેસ્લા. આના વિશે વિગતથી વાત કરીએ તો ટેસ્લા કંપની ટેક્સાસ અને કેલિફોર્નિયા રાજ્યોમાં 6,020 કર્મચારીઓની છટણી કરશે. કંપનીએ બંને રાજ્યોની સરકારોને આપવામાં આવેલી નોટિસમાં આ વાત કહી છે. યુએસ શ્રમ કાયદા અનુસાર 100થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ જો છૂટા કરવાની યોજના ધરાવે છે તો 60 દિવસ અગાઉ સરકારને જાણ કરવી પડે છે. એવું લાગે છે કે આ નિર્ણય માંગમાં ઘટાડો અને કિંમતોના સંદર્ભમાં અન્ય કંપનીઓની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.